દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડનો કેસ મંત્રી બચુ ખાબડના પુત્રોના જામીન મંજૂર થયા છે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે જામીન મંજૂર કર્યા છે। ₹50,000ના બોન્ડ પર કોર્ટે તેમને મુક્ત કર્યા છે। બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા છે। મનરેગા કૌભાંડમાં પોલીસે કરી હતી તેમની ધરપકડ। રિમાન્ડ બાદ આરોપીઓને કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર રાઠોડ। મયુર, જણાવશો હવે જે બચુ ખાબડના પુત્રોને જામીન મંજૂર કરવામાં આવે છે, હવે પોલીસ કાર્યવાહી કયા પ્રકારની રહેશે? આગામી દિવસોમાં કોર્ટ કાર્યવાહીમાં કયા પ્રકારની દલીલો કરવામાં આવશે? જે ભદ્રેશ જણાવી દઉં કે દાહોદ જિલ્લાનું સૌથી ચર્ચિત મનરેગા કૌભાંડ ધાનપુર અને દેવગઢ બારિયામાં સામે આવ્યું હતું। તેમાં ખાસ કરીને 35 જેટલી એજન્સીઓ સામે દાહોદની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને એમાં મંત્રી જે બચુભાઈ ખાબડ છે તેમના બંને પુત્રોની ધરપકડ કરી હતી અને તેમાં જે સરકારી કર્મચારીઓ હતા એ મનરેગાના તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસે મંત્રી પુત્રના રિમાન્ડ બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા અને ત્યારબાદ જે મંત્રી પુત્રો દ્વારા દાહોદની સેશન કોર્ટમાં અરજી મૂકવામાં આવી હતી જામીન અરજી, તેની આજે સુનાવણી થઈ। સુનાવણી દરમિયાન સેશન કોર્ટે તેમને જામીન આપ્યા છે। ત્યારે હવે પોલીસ આ મામલે જે અન્ય જે એજન્સીઓના માલિક છે તેમની પણ પૂછપરછ કરી શકે છે અને આવનાર સમયમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહીં। જી મયુર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।